પાટણના હારીજમાં વોર્ડ નંબર 5માં પાણીની સમસ્યા સર્જાઈ। છેલ્લા 3 મહિનાથી પાણી ન મળતા શહેરીજનો પરેશાન થયા છે। રામચાલી, ગણપતિપોળ, રાધાકૃષ્ણપોળમાં પાણી વગર સ્થાનિકોને પરેશાની થઈ। વેરો ચૂકવતા સ્થાનિકો પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા। અનેક રજૂઆતો કરવામાં આવી છતાંય કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે। વહેલી તકે પાણીની સમસ્યા દૂર કરવા તંત્રને અપીલ કરવામાં આવી। હાલ સમાજસેવી સિદ્ધેશ્વર ગ્રુપ પાણીનું ટેન્કર મોકલી રહ્યું છે। 2-3 મહિનાથી પાણીની તકલીફ છે અને પાણી બિલકુલ આવતું નથી। અમે ટેન્કર મંગાવીને પૈસાથી મંગાવીને અમે પાણી મંગાવીએ છીએ, પણ પાણી એ પણ મળતું નથી। અને અત્યારે જીગરભાઈએ ફ્રી ઓફ ચાલુ સેવા કરી છે, તો અમે ત્યાંથી મંગાવ્યું છે। કલાક પહેલાં મંગાવ્યું હતું, પણ પાણી આવી ગયું અને એમનો ખૂબ ખૂબ આભાર કે એમને ફ્રી ઓફ સેવા ચાલુ કરી છે। બાકી આ ફરજ તો નગરપાલિકાની છે, એમને આપવું જોઈએ। વેરા એમને પણ ખૂબ પોતે લે છે, તો પણ એ પણ પૈસા આપતા નથી। કઈ થાક્યા, પણ પાણી કોઈ મોકલાતું નથી ને ચાલુ નથી। બધે કને પાણી બંધ છે અને તકલીફમાં બધા પણ છે। અને આવી ગરમીનું પાણી લાવવું એ પણ સમસ્યા બહુ મોટી છે અને અમારે પાણીની બહુ તકલીફ પડે છે ને વેરા પાણી ટાઈમે માગે છે, એટલે અમારે ત્યાંથી આ વેરા ભરવા અત્યારે પાણી આલતા નહીં। તો અમે અહીં અમે કહીએ અને પંચાયતમાં જઈને અમે કેટલી વખત અરજી કરીને અને બધાને કીધું, પણ કોઈ અમારી વાપરતા નહીં। રાડ નહીં એ અમે કયા બધે, પણ નહીં કોઈ વાપરતું અમારું કોઈ તકલીફ તો કોઈ વાત જ જવા દો। મને એવું લાગે કે હારીજ નગરપાલિકામાં વોર્ડ નંબર 5 જો નોંધણીમાં છે જ નહીં। અમને આજે એવું લાગે છે પાણી વગર પાણીનો પ્રશ્ન હોય કે ગટરનો પ્રશ્ન હોય, છેલ્લે ગટર ઉભરાતી હતી, પાણીનો પ્રશ્ન આજ છે કે છેલ્લે મીડિયાનો ઉપયોગ કરીએ તો એમ કે એનું નિરાકરણ આવતું નથી। એમ પાણી એટલે જ્યાં ત્યાંથી ભરીને ચાલીમાં તો આવતું જ નથી। પાછળ જે બોર છે ત્યાંનું પાણી આવે છે બારે, ત્યાંથી લોકો ભરે છે। બાકી અમારે 5મા વોર્ડમાં બોરનું ગામનો પાણીનું બોરનું કનેક્શન છે, એ આવતું જ નથી। ટેન્કર દ્વારા ફોન કરી જીગરભાઈએ સેવા કરી છે, તો એ સેવાનો લોકોને લાભ મળે છે।